Daily Vlog, Day 38. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારું આપણા 100 દિવસના ચેલેન્જમાં. આજે દિવસ 38મો. તો સવારના આપણે નાહી ધોઈને રેડી થઈને નીકળી ગયા હવે કામે જવા માટે. પીલીથી બીડી બાકી હો ભાઈ, કાયદેસર બે ફૂક તો મારવા જ પડે. તો આ છે આપણા કરશન કાકા, જોઈ શકો છો. આપણા બ્લોગર સાહેબ છે, આપણા ઘરને સામે રહે છે. અહીંયા મોલમાં કામ કરે છે, ભીમાસરમાં કૃષ્ણા મોલ છે, ત્યાં આગળ કામ કરે છે. તો રામ રામ. તો આપણે નીકળી ગયા છીએ કામે જવા માટે. મારે યાર આમાં સ્ટેન્ડમાં વ્લોગ બનાવવો હોય પણ મેળ આવતો જ નથી. વિચાર કરો, મને કેટલો શોખ છે આમાં બનાવવાનો, પણ મેળ જ નથી આવતો ભાઈ. વિચાર કરી લો યાર, હવે શું કરવાનું. હવે આપણે ચેન્જ કરવાનું હોય, બરોબર. તમને કોઈ એવી ધ્યાનમાં આવે સ્ટેન્ડ કે આ સ્ટેન્ડ બરોબર છે, વાઇબ્રેશન ના થતું હોય તો આપણાને મેસેજ કરજો ને, બરોબર ને, ઇન્સ્ટાગ્રામમાં, બરોબર. હા યાર, મારે બનાવવો છે પણ મેળ જ નથી આવતો. વિચાર કરો હવે શું કરવું. હવે આપણે બનાવવાનો તો ઘણો શોખ છે પણ હવે મેળ આવતો નથી. હવે આને તો કાઢી નાખવો હોય, આપણે બીજો લગાડવાનો થાય છે હવે. તો આપ જોઈ શકો છો ગાઈસ, આ આપણે 70-80ની સ્પીડમાં આપણે ચલાવ્યું તો બાઇક આપણો, તો કેટલો બધો વાઇબ્રેશન થાય છે આમાં. હવે આપણે કેવી રીતે બનાવવું તો જોઈ લો. આમાં હવે વાઇબ્રેશન બહુ થાય છે યાર, શું કરવું ભાઈ. તો વચ્ચે આપણે સાંજને જરાક આ વિડીયો બનાવી લીધો કેમ કે વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયો હતો. રોગી દુકાળ ઉડે છે, જોઈ શકો છો. પત્તા જ્યાં ને ત્યાં ઉપર આસમાનમાં પત્તા ઉડે, આ બાજુ ઓ બાજુ, જ્યાં ને ત્યાં, જ્યાં જોવો એમાં પત્તા. બીજી વાત જ નહીં, કેમ કે પવન જ એટલો લાગે છે, શું કરવો વિચાર કરો. અને પાછો પવન પણ બહુ સારો લાગતો હતો. તો પછી આપણે એ જ પવનમાં નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે આપણો ટાઈમ થઈ ગયો હતો. તો આજે આપણા ભીખા કાકા આવ્યા છે, જોઈ શકો છો તેમની સ્માઇલ કેમ કરે. પછી સાંજના આવી ગયા આપણે સબ્જી લેવા, ત્યાં કને સામે જોઈ શકો છો કેટલી દુકાળ ઉડે છે. આ બહુ પવન લાગતો હતો. તો આપણો બ્લોગ કરી છે સમાપ્ત. Thank you for watching.